પોટ ડ્રોવર ગાડી જે પાછળ દેખાય છે તમને, આજે એની રાઈડ કરીને જવાના. એટલી મસ્ત બોટ. એવી રીતના અહીંયા આ લોકો મેમરીમાં અહીંયા બાકડા મૂકે છે. હેલો, કેમ છો મિત્રો? હું છું જયકુમાર અમીન અને ફરીથી તમારા સાથે એક નવી જગ્યાનો વિડીયો લઈને આવી રહ્યો છું. આ ટ્રાવેલ વ્લોગમાં હું તમને એક જગ્યા બતાવવાનો છું, જે જૂનો જે જગ્યાએ હું રહેતો હતો હેમિલ્ટન. ત્યાં હું એક દિવસની બ્રેક માટે આવેલો છું અને અમે એનાથી થોડુંક દૂર 50 થી 60 કિલોમીટર જેવું દૂર છે, ત્યાં અમે લોકો જવાના છીએ આજે. પોટ ડ્રોવર એ જગ્યાનું નામ છે, હોય છે ત્યાં. અને કેવી મજા લેવાય છે આ વિન્ટર ટાઈમમાં, થોડા ક્લાઉડી ડેમાં, અને કેવું રહેવાય છે ત્યાં, અને અમે લોકો કેવી રીતના એન્જોય કરીએ છીએ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો મળીએ આ અપાર્ટમેન્ટમાં. હું છું અને બસ હવે ગાડીમાં બેસીએ છીએ, ગાડીમાં જઈએ છીએ અમે લોકો, અને ત્યાં પહોંચીએ ત્યાં સુધીની જર્ની કેવી હોય છે એ બધું જ તમને આ વિડીયોમાં બતાવીશ. અમે આજના દિવસમાં કેવું એન્જોય કરીશું, ક્યાં ડિનર કરીશું, એ બધું જ તમને આમાં જોવા મળશે. તો જોતા રહો જયકુમાર અમીન વ્લોગ, પોટ ડ્રોવર. ત્યાંની હિસ્ટ્રી શું હતી એ બધું જ તમને આ વિડીયોમાં હું કહીશ, તો જોવો. એટલો મસ્ત નજારો છે, તમે દેખી રહ્યા છો કે મારી પાછળ તમને દરિયો દેખાય છે, અને આ પોટ ડ્રોવર અમે બીચ ઉપર આવી ગયા છીએ. આગળ મારી પાછળની જે બેકગ્રાઉન્ડ છે તમે જોઈ રહ્યા છો, પાછળ સનલાઇટ દેખાઈ રહી છે, અને મારી આમ આ સાઈડે હું ફરીશ તો તમને એક્ઝેક્ટલી એટલા મસ્ત મકાનો દેખાશે કે તમને આમ એક મકાન અહીંયા બાય કરી લઉં ને એવું તમને વેડી આવશે. બટ એવું પોસિબલ થોડા વર્ષોમાં થશે, એકદમ અત્યારે પોસિબલ થાય એવું નથી. બટ અમે લોકો ત્યાં જવા માટે વિચારી રહ્યા છીએ, કેમ કે ત્યાં એક બહુ મસ્ત જગ્યા છે, અને ત્યાં જઈને અમે લોકો થોડીક વાર ફોટોશૂટ કરીશું, બેસીશું, વિડીયો ઉતારીશું, અને ફરી પાછા અમે ઘરે જઈશું. મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે આ વૃક્ષોની દશા કેમ આવી થઈ રહી છે? કારણ કે બરફ, હિમવર્ષા જે થઈ રહી છે એના લીધે. વિન્ટરનો સમયગાળો છે કેનેડામાં, અને કેનેડામાં વિન્ટરમાં બધા જ ઝાડ, વૃક્ષ આવા જ તમને સૂખા લાગે છે. હું ફરીથી આ ઝાડને ખીલતા જોવા માટે આવીશ ફોલ સિઝનમાં, અને ફરીથી સમર ટાઈમમાં આ બધા જ ઝાડ તમને પાંદડાઓ ખીલતા જોવા મળશે. આમ એક પોટ ડ્રોવરના લાઇટ હાઉસ નજીકમાં આવી ગયા છે, એની હિસ્ટ્રી પણ અહીંયા લખેલી દેખાશે.
આ પાર્કિંગ એરિયા છે. અમે લોકોએ ખૂબ મોટી ભૂલ કરી છે. અમે લોકોએ થોડી દૂર ગાડી પાર્ક કરી છે કેમ કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. પણ આ પોર્ટ ડ્રોવર લાઇટ હાઉસની બાજુમાં જ તમને પાર્કિંગ મળી જાય છે અને એ પણ ફ્રી પાર્કિંગ હોય છે. તમારે એનું પે કરવાનું નથી હોતું. તો મિત્રો જુઓ, અને આ છે પોર્ટ ડ્રોવરની હિસ્ટ્રી, જેનો એક હું ફોટોગ્રાફ લઈને પણ સાઈડમાં મૂકી દઈશ. એટલે તમારે એની હિસ્ટ્રીને વાંચવી હોય, એને નિહાળવી હોય તો તમે જોઈ શકો છો. ટોટલી ઇંગ્લિશ લેંગ્વેજમાં છે. શાંતિથી બેસીને સ્ક્રીનશોટ લઈને વાંચી શકો છો. જોવો, પોર્ટ ડ્રોવરનું જે લાઇટ હાઉસ છે ત્યાં જ અમે આવેલા છીએ. અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો આ લોંગ વીકેન્ડ છે એના લીધે એન્જોય કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના ડોગ સાથે, પોતાના ફેમિલી સાથે અહીંયા આવેલા છે. અને મારી પાછળ જે તમને દેખાઈ રહ્યું છે કે પોર્ટ ડ્રોવરનું હાઉસ છે, લાઇટ હાઉસ, ત્યાં અમે જઈશું અને ત્યાં તમને બતાવીશું કેટલું મસ્ત છે એ લાઇટ હાઉસ ત્યાંનું, અને કેવી રીતના લોકો અહીંયા મસ્ત સરસ રીતના એન્જોય કરે છે. અને મારી પાછળ તમને જે ડોગ દેખાય છે એ ડોગ બી તમે દેખી રહ્યા છો કેવા મસ્ત ડોગ છે અને કેવું છે. અને એક આ મારી પાછળ એક મસ્ત મોન્યુમેન્ટ પણ દેખાઈ રહ્યું છે તમને બધાને થતું હશે કે આ જય શું બતાવી રહ્યો છે, એની પાછળ અને આ મોન્યુમેન્ટ શું છે. અહીંયા આમ સનલાઇટના લીધે થોડું દેખાવામાં એવું લાગી રહ્યું છે વિડીયોમાં, પણ સાંજનો ટાઈમ હતો અને સનલાઇટ એ તરફનું હતું, એટલા માટે આવી રીતના વિડીયો અમારે કેપ્ચર કરવો પડ્યો. અને વિડીયોમાં તમે દેખી રહ્યા છો કે માછીમારોના નામ લખેલા છે, જે ત્યાં ફિશરમેન એ ટાઈમે હિસ્ટ્રીમાં ડાયટ થઈ ગયા હતા, જેમની ડેથ થઈ ગઈ હતી, એ લોકોના બધાના નામ લખેલા છે અહીંયા. અને એ લોકોના યાદમાં આ સ્મારકને તૈયાર કરવામાં આવ્યું છે. તો તમે દેખો છો કે નીચે આજુબાજુ જે ચાર તરફ છે, ચારે તરફ બધાના નામ લખેલા છે. પછી નીચે જે ટાઇલ છે એ ટાઇલ ઉપર પણ દરેકના નામ લખેલા છે. અને એમની સ્મૃતિમાં આ સ્મારકને અહીંયા ડેવલપ કરવામાં આવ્યું છે કે પોર્ટ ડ્રોવર ઉપર આટલા નામના અને આટલા વ્યક્તિઓ ડાયટ થઈ ગયા હતા, અથવા તો આટલા વ્યક્તિઓની અહીંયા ડેથ થઈ હતી. તો કેટલો મસ્ત નજારો છે. આવું મોન્યુમેન્ટ રેડી કરવું એ કંઈ નાની સૂની વાત નથી, પણ રેડી થયું છે અને એની કેર પણ થઈ રહી છે. કેટલું મસ્ત આહ્લાદક અને રમણીય સ્થળ લાગે છે. આના લીધે બધા લોકો ત્યાં એન્જોય કરી રહ્યા છે, બધા લોકો સાથે ત્યાં ફોટો પિક્ચર કરાવી રહ્યા છે. અને આ તમે આજુબાજુમાં જે એરિયા દેખી રહ્યા છો ત્યાંથી જે કંઈક બધાના અહીંયા નામ લખ્યા ઈચ બેન્ચ ઉપર. આપણે જેમ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નથી લખેલા હોતા ઇન્ડિયામાં જેવી રીતના, એવી રીતના અહીંયા આ લોકો મેમરીમાં અહીંયા બાકડા મૂકે છે. ખૂબ જ ઠંડી લાગે છે મને, અને તોય હું આ જગ્યા ઉપર આખી રાત રોકાવા માટે રેડી છું. એટલી શાંત જગ્યા છે, અને જે પાણીનો ખડખડ ખડખડ કરતો અવાજ આવે છે એ જોઈને મને ત્યાં જ રોકાવાનું મન થઈ જાય છે. એટલું સુંદર સ્થળ છે, કેટલું મનને આનંદ આપે એવું સ્થળ છે આ પોર્ટ ડ્રોવરના લાઇટ હાઉસ ઉપર આવ્યા છીએ અમે લોકો. લાઇટ હાઉસની અંદર એન્ટર થતાં અમને લોકોને આવો એક રમણીય નજારો જોવા મળ્યો. અને આ તમે જોઈ રહ્યા છો કેટલી હાઇટ ઉપર એ લાઇટ હાઉસ બનાવેલું છે. અને આ લખ્યું છે અહીંયા પોર્ટ ડ્રોવર લાઇટ સ્ટેશન. આ કેનેડાનું સિમ્બોલ પણ મારેલું છે. તો તમે બધા જ હવે વાકેફ થઈ ગયા છો આ જગ્યા ક્યાં આવી છે. તમે ગૂગલ સર્ચમાં જઈને જોઈ શકો છો, અને તમે ગમે ત્યારે પણ આ જગ્યાને વિઝિટ કરી શકો છો. વાવ, અદ્ભુત. ખૂબ લાંબા સમયના વિરામ પછી એક બોટે દર્શન દીધા, અને અમને એવું હતું કે આ બોટ અહીંયા ઊભી રહે છે, અમે એમાં બેસીને આગળ રાઈડ કરીશું અને થોડેક જઈને અમે પાછા રિટર્ન થઈશું. પણ અમારો એ ભ્રમ હતો, અમારી એ ભ્રમણા હતી અને અમારો એ વહેમ હતો. આ બોટ જોતજોતામાં અમારી આંખ આગળથી પસાર થઈ ગઈ અને અમારી મનની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. ઈચ્છા તું કઈ માટીની બનેલી છે? ઈચ્છા તું કઈ માટીની બનેલી છે? તરફડે છે, મરે છે, અને છતાંય રોજ તું જન્મે છે. ખબર નથી પડતી ઈચ્છા તું કઈ માટીની બનેલી છે. અને આ સાથે જ અમારી પોર્ટ ડ્રોવર જોવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ. મિત્રો, સાંજ થઈ છે
અને અમે લોકોએ અહીંથી લુકઆઉટ પોઈન્ટ ઉપર જવા માટે નીકળવાના છીએ. તો પોર્ટ ટ્રોવરના જે દર્શન હતા એ પૂરા થયા. ચલો તો મળીએ મિત્રો, બાય બાય. પોર્ટ ટ્રોવરથી નજીકમાં જ 11 મિનિટની ડ્રાઈવ હતી અને ત્યાં અમે લોકો લુકઆઉટ પોઈન્ટ ઉપર આવ્યા છીએ. એકદમ આમ ખંડેર જેવું લાગે છે, અહીંનો રસ્તો પણ આમ એકદમ તૂટી ગયેલો એવી રીતના છે. બટ અમે લોકો અહીં આવ્યા છીએ અને જુઓ તમે આ લુકઆઉટ પોઈન્ટથી કેટલું મસ્ત લાગે છે. મારી પાછળ એક આટલું નાનું અમથું જહાજ પણ દેખાય છે અને બધું જ છે, પણ થોડી ઠંડી લાગી રહી છે. સો અમે થોડીક વારમાં જ અહીંયાથી રવાના થઈ જઈશું અને જઈશું ઘર બાજુ કેમ કે ઠંડીમાં વધારે રહેવું હાનિકારક છે મારા માટે તો ખાસ, જેને કફની અસર હોય અને શરદી ખાંસી જલ્દી થઈ જતી હોય એના માટે. તો અમે એવું જ વિચારીશું કે હવે શાંતિથી ઘરે જઈએ અને ડ્રાઈવ કરીને શાંતિથી ડિનર કરીને આરામ કરીએ, કેમ કે મારે હજુ ટોરન્ટો પહોંચવાનું છે. 3-4 ડિગ્રીનું ટેમ્પરેચર છે, એટલી ઠંડી લાગે છે કે હા 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 હા. હવે જલ્દી ફટાફટ ઘરે જવું પડશે. મળીશું એક આવતા નવા વિલોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, હેપી રહો અને બાય બાય, ટેક કેર. Okay.